નમસ્કાર. આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું પ્રિયંકા દિલીપસિંહ ચાવડા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ડેસરમાંથી. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ટ્રેડ ઇલેક્ટ્રિકલમાં લેસન વાયર જોઈન્ટ અને સોલ્ડરિંગ ટેકનિક વિશે માર્ગદર્શન આપીશ. તો સૌ પ્રથમ આપણે વાયર જોઈન્ટ ભણતા પહેલાં વાયર અને કેબલ વિશે થોડી માહિતી જાણીશું. જેમ કે આપણને ખબર છે, આપણે રોજિંદા જીવનમાં યુઝ કરીએ છીએ, વીજળીનો રોજ યુઝ કરીએ છીએ, તો એ વિદ્યુત માટે જો સપ્લાય જે લેવાનો થાય છે એ વાયર થ્રુ થાય છે. વાયર એક એવું પરિબળ છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુતનું વહન કરી શકે છે. તો એ જ વાયર અને કેબલમાં ડિફરન્સ શું છે એ હું તમને થોડું કહીશ. તો સૌ પ્રથમ વાયર અને કેબલ વચ્ચે શું ફરક છે એ તમને સમજાવીશ. ખાલી થોડું કન્સ્ટ્રક્શન વાઇઝ અલગ છે. તો વાયરમાં એક કંડક્ટર હોય છે, આ એક વિદ્યુતનું વહન કરી શકે તેવું એક કંડક્ટર હોય છે. એની ઉપર એક ઇન્સ્યુલેશન સિંગલ હોય છે. તો આ પ્રકારના તારને જે હોય છે એને વાયર કહેવાય છે. આવા ને આવા બીજા 3 ઇન્સ્યુલેશનવાળા તાર ભેગા કરીએ, 3 કે 4 જેટલા કોર હોય, મલ્ટી કોર હોય, જે પ્રમાણે હોય એ પ્રમાણે કોર ઇન્સ્યુલેશન કરીને આ પ્રોપર જેટલા વાયર ઇન્સ્યુલેશન કરેલા હોય એની ઉપર એક બીજું ઇન્સ્યુલેશન હોય, તો આનાથી બનતા જે કન્સ્ટ્રક્શનને કેબલ કહે છે. તો હવે વાયર અને કેબલ આ બંનેના અલગ અલગ પ્રકાર પડે છે. વાયરના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે. એક તો છે તારની સંખ્યા અને ગેજના આધારે. તો આ 1/18નો વાયર સમજીએ. તો 1/18માં શું છે, તો 1 છે તો તેની કોરની સંખ્યા છે અને 18 છે તો તેનો ગેજ છે. એ જ રીતના આ 3/20નો વાયર છે, તેમાં 3 છે એ 3 કંડક્ટરની સંખ્યા છે, તારની સંખ્યા છે, અને 20 છે તે તેનું ગેજ છે. એ જ રીતના 7/20માં 7 છે તે તેના કંડક્ટર એટલે કે તારની સંખ્યા છે અને 20 છે તે તેનો ગેજ છે. 3માં 3 કંડક્ટર, 3 તાર અને 20 છે તો તેનો ગેજ છે. હવે બીજો પ્રકાર તેના ક્રોસ સેક્શનલ એરિયા પ્રમાણે પડશે. ક્રોસ સેક્શનલ એરિયા એટલે કે ક્ષેત્રફળ. જેવી રીતના એક તાર લીધો હોય ધારો કે, તો આ જે ડાયામીટર છે એ ડાયામીટર જે પ્રમાણે હશે એ પ્રમાણે એના ભાગ પડશે. ધારો કે 1 mm² એટલે કે 1 mm² એનું ક્ષેત્રફળ હશે. 1.5 તો 1.5 mm² એટલે કે 1.5 mm² એનું ક્ષેત્રફળ હશે. 2.5 mm² અને 4 mm², એ જ રીતના 2.5 અને 4 mm² એનું ક્ષેત્રફળ હશે. તો આ રીતના અલગ અલગ પ્રકારના વાયર અને કેબલ્સ બતાવેલા છે. તો આ રીતનું જે હશે સિંગલ ઇન્સ્યુલેશનવાળું વાયર, અને આ રીતનું હશે એને કેબલ કહેવાય. જેમ કે આ 3 કોર છે એની ઉપર ઇન્સ્યુલેશન લાગેલું છે. આ 3 ઇન્સ્યુલેશન લાગેલા એની ઉપર પણ એક પર્સનલ ઇન્સ્યુલેશન લાગેલું છે, તો આને કેબલ કહી શકાય. તો હવે આપણે વાયર જોઈન્ટ મેઇન ટોપિક પર આવીશું. તો વાયર જોઈન્ટની જરૂરિયાત કેમ છે? જેમ કે આપણે જોઈએ છે કે અમુક જગ્યાએ આપણે વાયર લાંબુ કરવાની જરૂર પડે છે. તો આપણે ધારો કે કોઈ જગ્યાએ કામ કરતા હોઈએ ને આપણે વાયર ટૂંકો પડે, તો એ વાયરને આપણે ટૂંકો પડે તો એને બદલવાની જરૂર નથી, પણ એને જોઈન્ટ કરી શકીએ ડાયરેક્ટ. તો એ 2 જોઈન્ટને એવી રીતના જોઈન્ટ કરવાના કે જેથી એમાં મિકેનિકલી સ્ટ્રેન્થ, અખંડિતતા અને તૂટે ના એવી રીતનું હોવું જોઈએ. એના માટે આપણે શીખીશું કે અલગ અલગ પ્રકારના વાયર જોઈન્ટ કેવી રીતનું કરીશું. તો આપણે જોઈ શકીએ છીએ વાયર જોઈન્ટના અલગ અલગ પ્રકાર છે. જેમ કે આ ફર્સ્ટ છે ટ્વિસ્ટેડ જોઈન્ટ, તેને રેડ ટેલ જોઈન્ટ કહેવાય છે. એક છે સ્ટ્રેટ જોઈન્ટ, એક છે ટી જોઈન્ટ અને એક છે બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટ. બીજું છે વેસ્ટર્ન જોઈન્ટ. આ 5 પ્રકારના જોઈન્ટ છે તે વાયરની લંબાઈ વધારવા માટે યુઝ થાય છે. તો આપણે સૌ પ્રથમ જોઈશું એના માટે ટ્વિસ્ટેડ જોઈન્ટ અથવા તો રેડ ટેલ જોઈન્ટ. ટ્વિસ્ટેડ જોઈન્ટ 2 અથવા વધારે કંડક્ટર એટલે કે 2 અથવા વધારે તારને ઇલેક્ટ્રિકલી એક એસેસરીઝમાં જોડવા માટે. આ જોઈન્ટનો ઉપયોગ બીજી જગ્યાએ થાય છે. અસ્થાયી કનેક્શન કરવા માટે, મોટરમાં જેમાં વાઇન્ડિંગમાં કનેક્શન હોય છે તેમાં પણ યુઝ થાય છે. અને બીજું, જ્યાં કંડક્ટર પર મિકેનિકલ સ્ટ્રેન્થ નથી લાગતું, એ ધારો કે જ્યાં બહુ વધારે પડતું ખેંચાણ નથી લાગતું, તો ત્યાં આ રીતનું જોઈન્ટ યુઝ થઈ શકે છે. તો આ રીતનું આવશે ટ્વિસ્ટ જોઈન્ટ.
અથવા તો રેડ ટેલ જોઈન્ટ. તો આપણે તો સૌપ્રથમ રેડ ટેલ જોઈન્ટ કેવી રીતના બનાવીશું તે જોઈશું. તો સૌપ્રથમ આપણે લઈશું એક તાર, 1/18નો તાર હશે કે 3/20નો તાર હશે કાં તો પછી ફ્લેક્સિબલ વાયર હશે. અત્યારે હું તમને બતાવું છું કે 1/18નો વાયર છે તેને કેવી રીતના આપણે રેડ ટેલ જોઈન્ટ કાં તો ટ્વિસ્ટેડ જોઈન્ટ કરી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે એક તાર લીધો છે, ઇન્સ્યુલેશનવાળો તાર લેવાનો છે, જેની લંબાઈ આપણે લઈશું 15 સેન્ટીમીટરના 2 તાર લેવાના છે. એ તારને બીજા 7.5 સેન્ટીમીટર જેટલું અંતર રહે એવી રીતના એનું ઇન્સ્યુલેશન કાપી નાખવાનું છે અને 7.5 સેન્ટીમીટરમાં ઇન્સ્યુલેશન રાખવાનું છે. એવી જ રીતના બંને તારમાં એવી જ રીતનું કરવાનું છે. 7.5 સેન્ટીમીટર કટ કરવાનું છે અને 7.5 સેન્ટીમીટર આપણે ઇન્સ્યુલેશનવાળો વાયર રાખવાનો છે. પછી જે રીતના આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે આ રીતના આકૃતિ બનશે. આ આપણો છે રેડ ટેલ જોઈન્ટ. રેડ ટેલ જોઈન્ટમાં મેથડ હતી 15 સેન્ટીમીટર કટ કરીને 7.5 સેન્ટીમીટરનું ઇન્સ્યુલેશન કાઢવાનું અને બંનેને ક્રોસ જોઈન્ટ કરવાના, એન્ડ ઉપરથી ક્રોસ જોઈન્ટ કરવાના અને એને ટ્વિસ્ટ કરવાના છે. તો ટ્વિસ્ટ એવી રીતે કરવાના કે જેમાં એની એર ગેપ ના રહે. તો આ રહ્યો આપણો રેડ ટેલ જોઈન્ટ. સ્ટ્રેટ જોઈન્ટનો યુઝ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં વાયરની લંબાઈ વધારવા માટે આ જોઈન્ટનો ઉપયોગ થાય છે. તે ઇલેક્ટ્રિકલી મજબૂત હોવો જોઈએ જેથી તે સારી વાહકતા પૂરી પાડે છે. તો જેમ કે આમાં બતાવ્યું છે, સ્ટેપ બતાવ્યા છે, બંને તાર છે, 15 સેન્ટીમીટરના 2 તાર લીધા છે. એના માટે ઇન્સ્યુલેશન કાપેલું છે, અડધા ભાગનું ઇન્સ્યુલેશન કાપી નાખ્યું છે અને અડધા ભાગમાં ઇન્સ્યુલેશન રાખ્યું છે. હવે આ બંને તારને એકબીજા પર પરસ્પર ઉપરાછાપરી રાખવાના છે અને બંનેને ધારો કે અહીંથી છે તો અહીં ટ્વિસ્ટ કરવાનું ચાલુ કરવાનું અને આ છે તો અહીંથી ટ્વિસ્ટ કરવાનું ચાલુ કરવાનું. તો લાસ્ટમાં તમારે આ રીતનું ટ્વિસ્ટ થશે અને આ રીતનું તમારો તાર બનશે. આ આકૃતિમાં બતાવેલું છે કે આવી રીતે ક્રોસ રાખવાનો અને પછી એક તારને આમ વીંટવાનો, એક તારને આમ વીંટવાનો. તો તમારો લાસ્ટમાં આ રીતનો સ્ટ્રેટ જોઈન્ટ બનશે. આ રીતના આકૃતિમાં બતાવેલું છે કે આ ઇન્સ્યુલેશન કટ કરેલું છે અને આ તારને આપણે આ રીતના જોઈન્ટ કરેલું છે. તો આ તાર એ સેન્ટર પોઈન્ટ થશે એનો. તો આ રીતના આપણે જોઈન્ટ કર્યા પછી આપણો જે તાર બનશે તે આ રીતના બનશે. તો આ રીતના આપણો સ્ટ્રેટ જોઈન્ટ બનશે. જે રીતના મેં અલગ આપણને મેથડ શીખવાડી કે આ બંને વાયરને આપણે 15 સેન્ટીમીટરના અંતરે કાપવાના છે. પછી તેમાંથી આપણે 7.5 સેન્ટીમીટરનું ઇન્સ્યુલેશન આપણે કાઢી નાખવાનું છે અને બંનેને એવી રીતના જોઈન્ટ કરવાના છે કે બંને સેન્ટરમાં રહે અને ત્યાંથી આપણે એકબીજાને વિરુદ્ધ દિશામાં જોડવાનું સ્ટાર્ટ કરવાનું છે. આ બંને વચ્ચે એર ગેપ ના રહે તેનું ખાસ ખ્યાલ રાખવાનો છે અને જોઈન્ટ ઢીલા પણ ના રહે તે રીતના આપણે કરવાનું છે. તો આ રહ્યો આપણો સ્ટ્રેટ જોઈન્ટ. નેક્સ્ટ આવશે આપણે ટી જોઈન્ટ. તો ટી જોઈન્ટ એ આપણે જોયું છે કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન હોય છે તો તે ઇન્સ્યુલેશનમાંથી આપણે ટેપિંગ લેવાની જરૂર પડે છે ધારો કે. તો એ ટેપિંગ લેવા માટે આપણે ટી જોઈન્ટનો ઉપયોગ થશે. આ રીતનો તમારો ટી જોઈન્ટ બનશે. તેની પ્રોસેસ હું તમને સમજાવું. ટી જોઈન્ટમાં છે 15 સેન્ટીમીટરનું અંતર કાપી અને વચ્ચેથી આપણે 7.5 સેન્ટીમીટરનું સેન્ટર લઈ અને ત્યાંથી આપણે બંને બાજુથી ઇન્સ્યુલેશન કાપવાનું છે અડધું અડધું અને બીજા એકમાં આપણે 7.5નું કોર્નર પરથી ઇન્સ્યુલેશન કાઢી જે આપણો આ તાર જેનું વચ્ચેથી ઇન્સ્યુલેશન કાપ્યું છે તેને આપણે મેઇન વાયર કહીએ છીએ અને જે તારનું આપણે કોર્નર પરથી આપણે ઇન્સ્યુલેશન કાઢ્યું છે તેને આપણે બ્રાન્ચ વાયર કહીશું. તે બ્રાન્ચ વાયરને આપણે મેઇન વાયર ઉપર વીંટવાનું શરૂઆત કરીશું સેન્ટર પરથી. તો આ રહ્યો આપણો ટી જોઈન્ટ. એમાં પણ એર ગેપ ના રહે તેની ખાસ ખ્યાલ રાખવો. આ રીતનો ટી જોઈન્ટ આપણો બનશે. બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટ. આ જોઈન્ટની મિકેનિકલ સ્ટ્રેન્થ ખૂબ જ વધારે હોય છે. આ જોઈન્ટનો ઉપયોગ એવી જગ્યાએ થાય છે કે જ્યાં આપણે કંડક્ટરની સાઇઝ 4 mm ડાયામીટર કરતાં વધારે હોય. 4 mm ડાયામીટર કરતાં વધારે હોય એટલે કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન જ્યાં તારની જાડાઈ એ 4 mm કરતાં વધારે હોય છે તો એ તારના કનેક્શનના જે લંબાઈ વધારવાની જરૂર પડે છે તો એમાં બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટનો ઉપયોગ થાય છે. જેવા કે ટ્રાન્સમિશન લાઇન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન, ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન. હવે આ લાઇનમાં જે કંડક્ટરનો યુઝ થાય છે તે બેર કંડક્ટર છે.
તો આપણે બેર કંડક્ટર વિશે થોડું સમજીશું. તો બેર કંડક્ટર એ શું છે? જે રીતના આપણે જોયું, આ એક તાર છે. હવે આ કેબલની ઉપર આપણે ઇન્સ્યુલેશન લગાવેલું છે. તો આ ઇન્સ્યુલેશન જ્યારે આપણે કાઢી નાખીએ અને ખાલી આપણે કંડક્ટર એકલો રાખીએ, ધારો કે આ લાઈન સિંગલ છે, આ એક સિંગલ લાઈન જ છે, એમાં કોઈ પ્રકારનું ઇન્સ્યુલેશન છે નહીં, તો એ ઇન્સ્યુલેશન વગરનો જે તાર છે તેને આપણે બેર કંડક્ટર કહીશું. એટલે કે બેર કંડક્ટર એટલે ઇન્સ્યુલેશન વગરનો તાર. તો બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટના ઇમેજ થોડા આ પ્રકારના છે. જેમ કે આપણે એક તાર લીધેલો છે, બેર કંડક્ટર છે એટલે એમાં ઇન્સ્યુલેશન નહીં આવે. આ રીતનું જો તેમાં ઇન્સ્યુલેશન છે નહીં, એમાં કોઈ પ્રકારનું ઇન્સ્યુલેશન લગાવેલું નથી, ખાલી તાર જ છે, કંડક્ટર છે અને તેની ડાયામીટર તેનો થોડો જાડો છે. જોઈન્ટ આપણે કેવી રીતના બનાવીશું તે હું તમને આકૃતિ દ્વારા થોડું સમજાવું. તો સૌપ્રથમ તો આપણે ધારો કે 30 સેન્ટીમીટરનો તાર લઈ લીધો છે. 30 સેન્ટીમીટરના 2 તાર લેવાના છે. એ 30 સેન્ટીમીટરના 2 તાર છે એને કોર્નર પરથી 1 ઇંચ જેટલું, 1 ઇંચ એટલે કે 2.5 સેન્ટીમીટર ઉપર રાઈટ એંગલ એટલે કાટખૂણેથી વાળવાનું છે. 1 ઇંચ એટલે કે 2.5 સેન્ટીમીટરથી એને રાઈટ એંગલ પર વાળવાનો છે. આ રીતનું એક આ રીતનું વાળવાનું છે અને એક નીચેની સાઈડ વાળવાનું છે. આ બંને તારને એવી રીતે ગોઠવવાના છે. અહીંથી તાર વીંટવાનો ચાલુ કરવાનો છે તો આપણો જોઈન્ટ બનશે કંઈક આ રીતનો જોઈન્ટ આપણો બનશે. હું તમને આકૃતિમાં બતાવી દઉં છું. જો ધારો કે આમાં આ રીતનું રાઈટ એંગલ તરફથી વાળેલું છે, પછી આ બંનેને આ રીતના આપણે ગોઠવવાના છે ઉપર છાપરી, અને ત્યાર પછી વીંટાડવાનું ચાલુ કરવાનું છે. અહીંથી થોડું 2 સેન્ટીમીટર જેટલું આગળથી વીંટવાનું ચાલુ કરવાનું છે. પછી બંને તારને ભેગા કરીને વીંટવાનું ચાલુ કરવાનું છે અને એન્ડિંગમાં આટલે સુધી વીંટવાનું છે. તો ઓરિજિનલ ઇમેજ આનો થશે આ રીતનો. અને ધ્યાન રાખવાનું છે કે આ જે વીંટીએ આપણે તાર, તો તેમાં એર ગેપ ના રહેવી જોઈએ. એટલે કે આ બંને તાર છે આની વચ્ચે કોઈ પણ જગ્યા ના રહેવી જોઈએ. તો આ આપણો થઈ ગયો બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટ. તો આપણો બીજો જોઈન્ટ છે વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ. વેસ્ટર્ન યુનિયન જોઈન્ટનો પણ ઉપયોગ બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટની જેમ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન કે જ્યાં તારની સંખ્યા 4 mm ડાયામીટર કરતાં પણ વધારે હોય છે ત્યાં યુઝ થાય છે. આ જોઈન્ટનો ટેન્સાઇલ સ્ટ્રેસ એટલે કે એની ખેંચાણ ક્ષમતા ખૂબ જ વધારે હોય છે. તો આપણે વેસ્ટર્ન જોઈન્ટ તે હું તમને આકૃતિ દ્વારા થોડીક સમજાવીશ. તો વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ બનાવવા માટે પણ બેર કંડક્ટરનો ઉપયોગ જ થાય છે. એટલે કે આ રીતનો એક તાર લઈ લેવાનો છે, 30 સેન્ટીમીટરની લંબાઈવાળો તાર લઈ લેવાનો છે. 30 સેન્ટીમીટરની લંબાઈવાળો 2 તાર લેવાના છે. એ બંને તારને 10 સેન્ટીમીટરના અંતરથી રાઈટ એંગલ પર આ રીતના વાળવાના છે. એક નીચેની સાઈડ વાળવાનો છે અને એક ઉપરની સાઈડ વાળવાનો છે. આ રીતના જે રીતના આકૃતિમાં દર્શાવેલ છે તે પ્રમાણે આ તારને આ રીતના વાળવાના છે. પછી છેલ્લે આ બંને વચ્ચે 10 સેન્ટીમીટરનું અંતર રહે, 10 સેન્ટીમીટરનું અંતર રહે એ રીતના આપણે તેને મૂકવાના છે. આ રીતના કે આ બંને વચ્ચે 10 સેન્ટીમીટરનું અંતર રહેવું જોઈએ. આ રીતનો તમારો જોઈન્ટ બનશે. બંને તારને એક આ રીતના વીંટેલો છે અને એક આ રીતના વીંટેલો છે. તો આ રીતના વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ બને છે તે તારની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ખૂબ જ વધારે હોય છે. જેમ કે આપણે 4 mm ડાયામીટર હોય તો એ ત્યાં ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં આપણે ટેન્સાઇલ સ્ટ્રેસ વધારે લાગતું હોય છે. તો ત્યાં આપણે વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ અથવા તો બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે વાયર જોઈન્ટ વિશે તો શીખ્યા, પણ હવે જ્યારે વાયર જોઈન્ટ આપણે કરીએ છીએ તો એના માટે ધ્યાનમાં રાખવા જેવી અમુક બાબતો છે જે હું તમને સમજાવીશ. વાયર પરનું ઇન્સ્યુલેશન દૂર કરતી વખતે કંડક્ટરને નુકસાન પહોંચે કે કંડક્ટર પણ ખાંચ કે ચીરો પડે, એટલે કે વાયર જોઈન્ટ કરીએ છીએ અને આપણે વાયર સ્ટ્રીપરથી કટ કરીએ છીએ અને વચ્ચે જો ધારો કે ઇન્સ્યુલેશન કાઢતા ત્યાં વચ્ચેનો તાર થોડો કટ થઈ જાય છે, તો તેના લીધે શું ફરક પડે છે? તો જ્યારે ખાંચ કે ચીરો પડે તો જેટલો તારની આપણી કેપેસિટી હોય, વિદ્યુત વહન કરવાની જે ક્ષમતા હોય, એ ખાંચ કરતાં ચીરો પડે તો તેને વિદ્યુત વહન કરવાની શક્તિ ઓછી થઈ જાય છે
અને એ વિદ્યુત વહન કરવાની ક્ષમતા ઘટી જાય છે. એના લીધે એ તાર જલ્દી ગરમ થઈ જાય છે. એ તાર ગરમ થાય એટલે એના પર જે ઇન્સ્યુલેશન હોય છે એ ઇન્સ્યુલેશન ગરમ થઈને પીગળી જાય છે કે શોર્ટ સર્કિટ થવાનો ભય રહે છે. બંને તાર જ્યારે વીંટવાનું ચાલુ કરીએ તો બંને વચ્ચે કોઈ ગેપ ના રહેવી જોઈએ, એટલે કે ઢીલા કાં તો ગેપ પણ ના રહેવી જોઈએ. જો થોડી જગ્યા રહેશે તો તેમાં અવરોધ વધી જશે, એટલે વોલ્ટેજ એના ડ્રોપ થશે. તો જે સપ્લાય આપણે લોડ કે સાધનને ચલાવવા માટે જે સપ્લાયની જરૂર છે તે પ્રોપર સપ્લાય એને મળે નહીં. એટલે એના માટે આપણે જોઈન્ટ એકદમ ફિટ કરવાના છે અને વચ્ચે જગ્યા રહેવી ના જોઈએ. બીજું છે, જ્યારે વાયર જોઈન્ટ આપણે કરીએ છીએ ખુલ્લા વાતાવરણમાં રાખીએ છીએ કે ભેજવાળા વાતાવરણમાં રાખીએ છીએ, તો એ વાયર જોઈન્ટ કરીએ ત્યારે એની ઉપર પ્રોપર એ પીવીસી ટેપ વીંટવી જોઈએ. તો હવે આપણે જોઈશું શોલ્ડરિંગ અને શોલ્ડરિંગની અલગ અલગ પ્રકારની ટેકનિક્સો. તો શોલ્ડરિંગની ટેકનિક જાણતા પહેલાં આપણે જોઈશું શોલ્ડરિંગ એટલે શું. તો શોલ્ડરિંગ એટલે કે એવી પ્રક્રિયા કે બે ધાતુને આપણે ઓગાળ્યા વિના અલગ મટીરિયલથી જોઈન્ટ કરવું, જે અમુક તાપમાને જેટલું એના તાપમાન જોઈતું હોય એટલા તાપમાને એ પીગળી જાય છે અને પેલા જોઈન્ટમાં પ્રસરી જાય છે અને આ જોઈન્ટ થઈ જાય છે, એ શોલ્ડરિંગ. તો શોલ્ડરિંગનો ઉપયોગ શેમાં થાય છે? તો શોલ્ડરિંગનો ઉપયોગ વાયરના સાદા જોઈન્ટમાં આપણે શોલ્ડરિંગ કરીશું તો પણ ચાલશે. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એટલે કે પીસીબી બોર્ડ, વાયરની સાથે કેબલ લગને જોડવા માટે, વાસણના જોઈન્ટ બનાવવા માટે પણ શોલ્ડરિંગનો ઉપયોગ થાય છે. શોલ્ડરિંગમાં 60% ટીન અને 40% લેડ આ બંને મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. તો શોલ્ડરિંગમાં વપરાતા ફ્લક્સ, તો ફ્લક્સની જરૂરિયાત શું છે તો આપણે સમજીશું. જેમ કે આપણે ધાતુને ખુલ્લા વાતાવરણમાં મૂકીએ, હવામાં જે ઓક્સિજન રહેલો છે તેના સંપર્કમાં આવે છે. તેના સંપર્કમાં આવવાથી તે ઓક્સાઇડનું પડ બનાવે છે. હવે એ ઓક્સાઇડનું પડ દૂર ના કરીએ તો શોલ્ડરિંગ બરાબર થાય ના. જે ઓક્સાઇડનું પડ દૂર કરવા માટે આપણે યુઝ કરીએ છીએ સેન્ડ પેપર અથવા તો એમરી પેપર. એમરી પેપરનો યુઝ કરવાથી પડ નીકળી તો જાય છે, પણ જેવું જોઈએ તેવું એનું પડ નીકળતું નથી. એટલા માટે તેને એક અલગ અલગ કેમિકલ રિએક્શન એટલે કે એસિડ, આલ્કલી અથવા શોલ્ડરનો ઉપયોગ કરી એને દૂર કરવામાં આવે છે. તો આ જે કેમિકલ રિએક્શન હોય છે તે પદાર્થને આપણે ફ્લક્સ કહીએ છીએ. તો શોલ્ડરિંગ વિશે આપણે જાણ્યા. હવે શોલ્ડરિંગ કરવાની અલગ અલગ મેથડ છે. તો શોલ્ડરિંગ કરવાની અલગ અલગ મેથડમાં પહેલી મેથડ છે બ્લો લેમ્પની મેથડ. તો બ્લો લેમ્પની મેથડ એટલે કે ઇલેક્ટ્રિકલ તાર કે કેબલના જાડા જોઈન્ટને, ધારો કે હમણાં આપણે જોયું કે બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટ છે, તો બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટમાં 4 mm કરતાં ડાયામીટર કરતાં વધારે જે તાર હોય છે તેનું જોઈન્ટ કરવા માટે આપણે બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટનો ઉપયોગ કરતા હતા. તો તેવા જાડા જોઈન્ટને આપણે બ્લો લેમ્પની મદદથી શોલ્ડરિંગ કરી શકીએ છીએ. તો જાડા જોઈન્ટને શોલ્ડરિંગ કરવા માટે જે વસ્તુ વપરાય છે એ બ્લો લેમ્પની રીત છે કે એ બ્લો લેમ્પની મદદથી આપણે શોલ્ડરિંગ કરી શકીએ છીએ. તો કેવી રીતના કરી શકીએ? તો એ રીતમાં શોલ્ડરિંગમાં એક લોખંડના પાત્રમાં શોલ્ડર સ્ટીક લઈશું કે જેનાથી આપણે શોલ્ડરિંગ કરવાનું હોય છે. શોલ્ડર સ્ટીક, તો એ શોલ્ડર વાયરને આપણે લોખંડના પાત્રમાં રાખીને બ્લો લેમ્પથી એને ફ્લેમ આપવાની રહે છે. બ્લો લેમ્પ પર ગરમ કરવામાં આવે છે. બ્લો લેમ્પથી એને ગરમ કરવામાં આવે છે. હવે ગરમ કરીએ એટલે જે શોલ્ડરિંગ સ્ટીક છે, શોલ્ડર સ્ટીક છે એ ઓગળવાની શરૂઆત કરશે. અને એ ઓગળવાની શરૂઆત કરે ત્યારે જે પ્રવાહી સ્વરૂપ ધારણ કરે એનાથી આપણે શોલ્ડર કરી શકીએ છીએ. તો આ જોઈન્ટને પહેલાં તો એમરી પેપર વડે સાફ કરવામાં આવે છે. આ જોઈન્ટ ઉપર શોલ્ડર સ્ટીકની પ્રવાહી સ્વરૂપને રેડવામાં આવે છે. એટલે 2-3 વખત આપણે જ્યારે રેડીશું ત્યારે એ જોઈન્ટ શોલ્ડરિંગ થઈ જશે. તો જોઈન્ટ ઉપરાંત કેબલ જોઈન્ટ કે ટર્મિનેશન માટે લગ ક્રિમ્પિંગ કરવા માટે પણ શોલ્ડરિંગનો ઉપયોગ થઈ શકે છે. હવે આપણે હમણાં પ્રોસેસ જે બતાવી કે લોખંડના પાત્રમાં શોલ્ડર સ્ટીકને ઓગાળીને આપણે શોલ્ડરિંગ કરી શકીએ છીએ. એના સિવાય આપણે ડાયરેક્ટ જ્યારે લોખંડના પાત્રમાં ડાયરેક્ટ બ્લો લેમ્પનો સીધો ઉપયોગ કરીને પણ શોલ્ડરિંગ કરી શકીએ છીએ. આ રીતનું છે બ્લો લેમ્પ, આને કહેવાય છે આપણે બ્લો લેમ્પ. તો આ બ્લો લેમ્પની ફ્લેમ આપીને આપણે પેલા શોલ્ડર સ્ટીકને ગરમ કરીને એ શોલ્ડર સ્ટીકમાંથી જે પ્રવાહી સ્વરૂપ ધારણ કરી એને આપણે જોઈન્ટ ઉપર રેડીએ 3-4 વખત, એટલે એ જોઈન્ટ આપણે ગરમ થઈ જાય અને એકબીજા ઉપર ચોંટી જાય છે. હવે બીજી એક રીત છે ઇલેક્ટ્રિકલ શોલ્ડરિંગ આયર્નની રીત. તો આ આયર્નની રીત તો એકદમ પ્રખ્યાત છે.
અત્યારે વર્તમાનમાં સૌથી વધારે વપરાતી આ એક રીત છે શોલ્ડરિંગ આયનની રીત. જેમ કે બધાએ લગભગ જોયું જ હશે કે શોલ્ડરિંગ આયન અલગ અલગ પ્રકારના બજારમાં મળે છે, જેમ કે 25 વોટ, 35 વોટ, 50 વોટ, 65 વોટ અને 125 વોટ. આટલા પ્રકારના વોટ અલગ અલગ રેટિંગ પ્રમાણે આપણે શોલ્ડરિંગ આયન મળી શકે છે. તો આ શોલ્ડરિંગ આયનનો ઉપયોગ એકદમ સરળ છે. શોલ્ડરિંગ આયનને ડાયરેક્ટ આપણે સપ્લાય આપીને ગરમ કરી શકીએ છીએ. જોઈન્ટની સપાટી પર ફ્લક્સ લગાવવાની, જે જોઈન્ટ બનાવેલો છે તેની ઉપર ફ્લક્સ લગાવવાનો. શોલ્ડર અને શોલ્ડરિંગ વાયર આયન અને શોલ્ડરિંગ કેબલને જોઈન્ટ ઉપર રાખી શોલ્ડરથી ભરાઈ જાય ત્યારે શોલ્ડરિંગ આયનને દૂર કરવામાં આવે છે. જો કોઈ જગ્યાએ વધારે શોલ્ડર લાગી જાય, એટલે ધારો કે આપણે શોલ્ડરિંગ કરતાં વધારે શોલ્ડરિંગ વાયર વપરાઈ ગયો છે અને એ શોલ્ડરિંગ વાયરને આપણે દૂર કરવો છે, તો કેવી રીતના કરી શકીશું? તો એ શોલ્ડરિંગ વાયર ઉપર શોલ્ડરિંગ આયન યુનિફોર્મ રીતે, એટલે કે એક સરખી રીતે આપણે ફેરવીને તેના ઉપરનું એક્સ્ટ્રા પડ આપણે દૂર કરી શકીએ છીએ અને એક સરખું કરી શકીએ છીએ. તો આ છે શોલ્ડરિંગ આયનની રીત. આ છે આપણું શોલ્ડરિંગ આયન, આ છે આપણું શોલ્ડરિંગ આયન, આ છે શોલ્ડરિંગ વાયર જેનાથી આપણે જોઈન્ટ કરી શકીએ છીએ અને આ છે આપણું શોલ્ડરિંગ આયન. તો આપણે જે શોલ્ડરિંગ આયનની રીત જોઈ તેમાં બીજી મેથડ છે શોલ્ડરિંગ આયનવાળી. તો આ રહ્યું આપણું શોલ્ડરિંગ આયન. એમાં ગરમ સપ્લાય એને આપવામાં આવે છે ડાયરેક્ટલી અને એને ગરમ કરવામાં આવે છે. આ આપણું રહ્યું શોલ્ડરિંગ વાયર. શોલ્ડરિંગ વાયર અને શોલ્ડર આયન આ બંનેને એકબીજા પર જોઈન્ટ કરી અને આ પ્રવાહી સ્વરૂપ ધારણ કરે એટલે તેને આપણે શોલ્ડરિંગ કરવાની શરૂઆત કરીશું. આ રહ્યું આપણું શોલ્ડરિંગ ફ્લક્સ. શોલ્ડરિંગ ફ્લક્સનો ઉપયોગ ઓક્સાઇડનો પડ દૂર કરવા માટે થાય છે. સૌ પ્રથમ સ્ટાર્ટિંગ કરતી વખતે આપણે પીસીબી પર, આ રહી આપણી પીસીબી, આની ઉપર આપણે શોલ્ડરિંગ કરી શકીએ છીએ. જેમ કે આ રહ્યું આપણું ડાયોડ. તો આ ડાયોડને આપણે 2 પોઈન્ટ ઉપર લઈ લઈએ અને પાછળ આપણે શોલ્ડરિંગ કરવું છે. તો જ્યાં આપણે શોલ્ડરિંગ કરવું છે ત્યાં આપણે પ્રથમ ફ્લક્સ લગાવીશું. ત્યારબાદ આપણે શોલ્ડરિંગ વાયર અને શોલ્ડરિંગ આયનને જોઈન્ટ કરીને ડાયરેક્ટ આપણે એને શોલ્ડરિંગ કરી શકીશું. જો ધારો કે આપણે શોલ્ડર વધારે થઈ જાય તો તેને આપણે થોડું યુનિફોર્મ રીતે એને ફેરવીને વધારાનું પડ આપણે દૂર કરી શકીશું. તો હવે આપણી બીજી મેથડ છે ઇલેક્ટ્રિકલ શોલ્ડરિંગ સ્ટેશન. તો ઇલેક્ટ્રિકલ શોલ્ડરિંગ સ્ટેશનમાં શોલ્ડરિંગ આયન જેવી જ મેથડ છે, પણ ઇલેક્ટ્રિકલ શોલ્ડરિંગ સ્ટેશનમાં એક બીજી ગરમ પ્રેશરવાળી એક હવાની નોઝલ આપવામાં આવે છે જેનાથી ડી-શોલ્ડરિંગનું કાર્ય થઈ શકે છે. તો આ રીતનું એક શોલ્ડરિંગ સ્ટેશન આવશે. શોલ્ડરિંગ સ્ટેશન, શોલ્ડરિંગ આયન અને ગરમ પ્રેશરવાળી હવાની એક નોઝલ. તો એ ગરમ પ્રેશરવાળી હવાની નોઝલથી આપણે ડી-શોલ્ડરિંગનું કાર્ય પણ કરી શકીએ છીએ. તો હવે આપણે વાયરિંગ જોઈન્ટ અને શોલ્ડરિંગને લગતા અલગ અલગ કેટલા પ્રશ્નો છે જે આપણે થોડા જાણીશું. આમાં જોઈશું આપણે વાયર જોઈન્ટને લગતા અલગ અલગ ટૂંકા પ્રશ્નો. જેમ કે આપણે સ્ટ્રેટ જોઈન્ટ આપણે આગળ જોયો, તો સ્ટ્રેટ જોઈન્ટનો ઉપયોગ શેમાં થાય છે? તો સ્ટ્રેટ જોઈન્ટનો ઉપયોગ એવો પ્રશ્ન પૂછી શકે તો વાયર તેમજ અન્ય ઇલેક્ટ્રિકલ સર્કિટમાં વાયરની લંબાઈ વધારવા માટે. બીજો જે પ્રશ્ન છે નીકળે, ટી જોઈન્ટનો ઉપયોગ શેમાં થાય છે? તો મેં જેમ આગળ જણાવ્યું તેમ ટી જોઈન્ટ એટલે કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન હોય તેમાંથી આપણે ટેપિંગ લેવું હોય કાં તો સર્વિસ લાઇન બહાર કાઢ્યું હોય તો એ ટેપિંગ લેવા માટે આપણે ટી જોઈન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી ત્રીજો એક પ્રશ્ન છે, જેની મિકેનિકલ સ્ટ્રેન્થ વધારે હોય ત્યાં કયા જોઈન્ટનો ઉપયોગ થાય છે? કે બ્રિટાનિયા સ્ટ્રીટ જોઈન્ટ અને વેસ્ટર્ન યુનિયન જોઈન્ટમાં ડાયામીટર 4 mm કરતાં વધારે હોય છે અને તે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન કાં તો ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો એ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનની મિકેનિકલ સ્ટ્રેસ એટલે કે તેની યાંત્રિક તણાવ એનો ખૂબ જ વધારે હોય છે. તો એ યાંત્રિક તણાવ જેનો વધારે હોય એટલે કે મિકેનિકલ સ્ટ્રેન્થ વધારે હોય તો ત્યાં આપણે બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે જાણીશું શોલ્ડરિંગને લગતા અલગ અલગ પ્રશ્નો. તો શોલ્ડરિંગની પહેલો પ્રશ્ન છે, શોલ્ડરિંગ પ્રક્રિયા એટલે શું? તો શોલ્ડરિંગ પ્રક્રિયા એટલે બે ધાતુની પ્લેટો અથવા કંડક્ટર, બે તારને આપણે ઓગાળ્યા વિના આપણે જોઈન્ટ કરવાનું કામ એ શોલ્ડરિંગ કરી શકે છે.
બીજો પ્રશ્ન છે શોલ્ડરિંગમાં એમરી પેપર શેના માટે વપરાય છે? તો ધાતુ હવામાંના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને તેના પર ઓક્સાઇડનું પડ બનાવે છે, જેને દૂર કરવા માટે એમરી પેપર વપરાય છે. શોલ્ડરિંગ કરવાની પદ્ધતિ છે, આપણે જેમ જાણ્યું કે શોલ્ડરિંગની અલગ અલગ પદ્ધતિ છે. તો શોલ્ડરિંગની પદ્ધતિ કઈ કઈ છે? તો પહેલાં આપણે જાણી બ્લો લેમ્પ, જેમાં લોખંડના પાત્રમાં આપણે શોલ્ડરિંગ સ્ટિકને ઓગાળીને બ્લો લેમ્પથી ગરમ કરીને પ્રવાહી સ્વરૂપ ધારણ કરે ત્યારે જોઈન્ટ ઉપર રેડતા હતા, અને એ જોઈન્ટ ઉપર 3-4 વખત રેડીએ એટલે જોઈન્ટ શોલ્ડરિંગ થઈ જાય. બીજી એક મેથડ છે ઇલેક્ટ્રિકલ શોલ્ડરિંગ આયનની રીત. શોલ્ડરિંગ આયનની રીતે એટલે કે શોલ્ડરિંગ આયનને આપણે સપ્લાય આપવામાં આવે છે, તે ગરમ થાય એટલે તેને જેનું શોલ્ડર કરવાનું હોય છે અને શોલ્ડરિંગ વાયર એ બંનેને એક જગ્યાએ જોઈન્ટ કરીને અને તેને ગરમ કરીને પીગાડીને જોઈન્ટ કરવાનો, એટલે કે એ ઇલેક્ટ્રિકલ શોલ્ડરિંગ આયનની રીત. બીજું છે ઇલેક્ટ્રિકલ શોલ્ડરિંગ સ્ટેશન. તો આ રહી આપણી શોલ્ડરિંગમાં અલગ કામ કરવાની પદ્ધતિના અલગ અલગ નામ. તો આ સાથે જ આપણો વાયર જોઈન્ટ અને શોલ્ડરિંગ ટેકનિકનું ટોપિક સમાપ્ત થાય છે. તો આશા રાખું છું કે મેં તમને હમણાં જે વાયર જોઈન્ટ અને શોલ્ડરિંગ કરવાની અલગ અલગ ટેકનિક શીખવી તે તમને ઉપયોગી નીવડે. ધન્યવાદ.